માણસના જીવનની અંદર ભગવાને તૃષ્ણા એટલે કે ભૂખ મૂકી છે। હવે માણસને સતત એમ થયા કરે છે કે આજે મને આ વસ્તુ પ્રાપ્ત થઈ છે, કાલે એનાથી વધારે સારી વસ્તુ પ્રાપ્ત થાય તો સારું। આમ માણસ જીવનભર આ સ્થિતિની અંદર જીવ્યા કરે છે, એક પછી બે, બે પછી ત્રણ એમ। હવે આ તૃષ્ણા, આ ભૂખને મેનેજ કેવી રીતે કરવી? તો સૌથી પહેલી વાત તો એ છે કે આ તૃષ્ણા અને ભૂખને સંપૂર્ણપણે મિટાવી શકાય નહીં, કારણ કે એ ભગવાને નિર્મિત કરી છે અને જો આપણે એને સંપૂર્ણ મિટાવવાનો પ્રયત્ન કરીએ તો આપણું જીવન બિલકુલ વ્યર્થ થઈ જાય। એટલા માટે આ તૃષ્ણા અને ભૂખને આપણે મેનેજ કરવી પડે। હવે મેનેજ થાય કેવી રીતે? તો મેનેજ કરવા માટે આપણે શાસ્ત્ર સંમત જીવન જીવવું જોઈએ। એટલે કે આપણા વેદો અને ઉપનિષદોમાં જે પ્રકારના જીવનશૈલીનું વર્ણન કરેલું છે એ પ્રમાણેનું જીવન આપણે જો જીવીએ તો આપણી ક્વોલિટી ઓફ લાઈફ ખૂબ સારી બનશે અને આ જે તૃષ્ણા અને ભૂખ છે એ પણ સારી રીતે મેનેજ થઈ શકશે। થેન્ક યુ।